નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું બેંકમાં આવેલી IBPS POની ભરતી વિશે। અલગ અલગ 11 બેંકની અંદર 6000 પ્લસ જગ્યાઓ પર આ ભરતી આવેલી છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યાઓ અને પગાર વિશે, શૈક્ષણિક લાયકાત વિશે, ઉંમર મર્યાદા વિશે, અગત્યની તારીખો વિશે અને પરીક્ષા પદ્ધતિ શું છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, IBPS POની 11 સરકારી બેંકોમાં 6000 પ્લસ જગ્યાઓ પર અલગ અલગ બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, PNB, કેનરા બેંક, યુનિયન બેંક જેવી અલગ 11 બેંકમાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો તમને બેઝિક પે 48480 પ્લસ આમાં આકર્ષક પગાર ભથ્થા, મેડિકલ સુવિધાઓ, પ્રમોશનની ઉત્તમ તકો અને આ સહિત તમને 85920 સુધી પગાર મળવાપાત્ર રહેશે। હવે મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે। તારીખ 21/7/2026 સુધીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ। હવે મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો 20 થી 30 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોય તો તમે આમાં જનરલ ઉમેદવાર અરજી કરી શકે છે। SC/ST માટે 5 વર્ષ પ્લસ 35 વર્ષ સુધી આમાં અરજી કરી શકશે। OBC માટે +3 વર્ષની અને 33 વર્ષ સુધી આમાં અરજી કરી શકશે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો +10 વર્ષ આમ ટોટલ 40 વર્ષની ઉંમર મર્યાદા સુધી અરજી કરી શકશે। હવે મિત્રો, ફોર્મ ભરવાની અગત્યની તારીખોની વાત કરીએ તો 1/7/2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/7/2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો, છેલ્લી તારીખની રાહ જોયા વગર તમે આજે જ આમાં ફોર્મ ભરી દેજો। આગળ મિત્રો, અરજી ફીની વાત કરીએ તો SC, ST, PWBD ઉમેદવારો માટે 175 રૂપિયા અને અન્ય તમામ જનરલ, OBC, EWS ઉમેદવારો માટે 850 રૂપિયા આમાં અરજી ફી રાખવામાં આવેલી છે। ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે। હવે મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારી પ્રિલિમ પરીક્ષા લેવાશે જે ઓગસ્ટ 2026માં, જ્યારે મેન્સ પરીક્ષા ઓક્ટોબર 2026માં અને અંતે નવેમ્બર-ડિસેમ્બરમાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। હવે મિત્રો, પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો જેમાં કુલ ગુણ 100 અને 60 મિનિટ તમને આપવામાં આવશે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો 30 ગુણ, ગણિતના 35 પ્રશ્નો 35 ગુણ, રિઝનિંગના 35 પ્રશ્નો 35 ગુણ, આમ ટોટલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ગમે તેમાં તમે આપી શકશો। આગળ મિત્રો, મેન્સ અને ઇન્ટરવ્યૂની વાત કરીએ તો મેન્સ 200 ગુણની હશે, જેમાં રિઝનિંગ, GK, ઇંગ્લિશ, ડેટા એનાલિસિસ અને તમારું ડિસ્ક્રિપ્ટિવ 25 ગુણનું રહેશે, જ્યારે ઇન્ટરવ્યૂ 100 ગુણનું પૂછવામાં આવશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।